ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવોનો વિરોધ નોંધવામાં આવ્યો. નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલ બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળ બનાવવામાં આવશે. આ પાળ સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલ જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવોર્ડની જાહેરાત થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભૂત બેરેજ માટે 1 ઇંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં વાર્ષિક 2.5 લાખથી 3 લાખ ઉપજ મેળવે છે, ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે. આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે અને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો 1 ફૂટ દૂધીના 20 રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવા વાળા હસી લઈ જાય છે. તો એ 3 રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ, એટલે અમે આપવાના નથી. હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી, અમારા ખેતીની મુલાકાત લીધી. તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા, અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી. તો એ પાલકભાજીને 3 આંતરપાક જો અમે લેતા હોય તો એ અમારી 3 રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે. તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ઘોર નિંદા કરેલી છે, ખેડૂતોની હત્યા કરેલી છે, અમારા પર ખોટું બારાટકાર જેવું કૃત્ય કરેલું છે. એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી. કારણ કે આજે 50 પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી. ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે 48 પૈસા અને 75 પૈસા આપ્યા હોય એમ લાગે છે, જે તદ્દન ખોટું છે. અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવોર્ડ કરી દીધો, જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી. આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વીણો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને 3 વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી. પણ આજે જો માર્કેટની અંદર 3 રૂપિયા અને 5 રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભાડભૂત બેરેજના તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે. તો અમને 5 રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ. આજે દૂધી સાથે કેમ વિરોધ કરવાનો? આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે, એ જ ખેતર, પાણીનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારા પૈસા જ આજે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય. બરાબર, પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે. આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયાની ફૂટ આપીએ, બરાબર, અને આ લોકો અમારી પાસે 3 રૂપિયામાં જમીન માગે ફૂટ, તો એ કેવી રીતે શક્ય બને? એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.